સુરતમાં આપ દ્વારા જનતા રેડ પાડવામાં આવ્યો છે। આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના અસલી દારૂ કૌભાંડ સામેની લડાઈની શરૂઆત કરાઈ છે। ગુજરાતના દારૂ માફિયાઓને જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી છે। નાગરિકોને દારૂના અડ્ડાઓ ઉજાગર કરવાની માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે સુરતમાં દારૂ માફિયાઓને જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી છે। મહત્વનું છે કે દારૂ કૌભાંડમાં અરવિંદ કેજરીવાલના અત્યારે જેલબાદ છે, જેને લઈને આપ કાર્યકર્તાઓમાં રોષ વ્યાપ્યો છે। સુરતમાં આપ દ્વારા જનતા રેડ પાડવામાં આવી। આપના પ્રદેશ મહામંત્રી રાકેશ હિરપરાની આગેવાનીમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતના અસલી દારૂ કૌભાંડ સામેના લડાઈની શરૂઆત કરાશે। ગુજરાતના દારૂ માફિયાઓને જેલમાં મોકલવાની માંગ કરાઈ છે। નાગરિકોને દારૂના અડ્ડાઓ ઉજાગર કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે। મહત્વનું છે કે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને લીકર કેસમાં દારૂના લીકર કેસમાં જેઓને સજા ફટકારવામાં આવી છે, આ સાથે તેમના રિમાન્ડ મંજૂર કરતા હાલ તેઓ જેલમાં છે, જેને લઈને આપના કાર્યકર્તાઓ છે તે હોબાળો મચાવી રહ્યા છે। ગુજરાત હોય કે દિલ્હીના તમામ આપના કાર્યકર્તાઓમાં વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે ગુજરાતમાં દારૂ માફિયાઓના જેલમાં મોકલવાની માંગ કરવામાં આવી રહી છે। બોર્ડ દ્વારા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। આપના કાર્યકર્તાઓ સુરતમાં બહાર આવી ગયા હતા અને સૂત્રોચ્ચાર કરી રહ્યા છે। અસલી ગુનેગારને સજા મળે, અસલી ગુનેગાર જેલમાં જાય તેવી માંગ કરી રહ્યા છે। નાગરિકોને દારૂના અડ્ડાઓમાં ઉજાગર કરવાની માંગ છે। મહત્વનું છે કે લીકર કેસમાં માસ્ટર માઇન્ડ તરીકે સીએમ દિલ્હીના અરવિંદ કેજરીવાલને પર આરોપ લગાવવામાં આવ્યા છે। આ સાથે તેમના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। હાલ તેઓ જેલમાં છે, જેને લઈને આ તમામ લોકો જે છે, કાર્યકર્તાઓ છે આપના, તે રોષ વ્યક્ત કરી રહ્યા છે, વિરોધ નોંધાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અસલીમાં જે ગુનેગાર છે તેને જેલના હવાલે કરશું। આપના પ્રદેશ મહામંત્રી પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા, જેની આગેવાનીમાં આ સમગ્ર વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં દારૂ માફિયાઓને જેલમાં મોકલવાની માંગ કરી રહ્યા છે, ત્યારે નાગરિકોને દારૂના અડ્ડામાં ઉજાગર કરવાની માંગ કરાઈ છે।